હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મિક્સ નમકીનની સબ્જી એટલે કે ચવાણાનું શાક. તો તેના માટે મેં અહીંયા એક ઝીણો સમારેલો કાંદો લીધેલો છે અને બે ટામેટાની ગ્રેવી અને એક વાટકીથી થોડું ઓછું એવું પોણો વાટકી જેટલું મિક્સ ચવાણું લીધેલું છે અને વાટેલું લસણ અને મીઠા લીમડાના પાન લીધેલા છે. હવે આપણે એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ આવે એટલે તેની અંદર આપણે જીરું અને હિંગ નાખી દઈશું. પછી આપણે વાટેલું જે લસણ છે તે અને મીઠા લીમડાના પાન અહીંયા નાખી દઈશું. તેને અડધી મિનિટ જેટલું એને થવા દઈશું. અહીંયા ચવાણામાં બી ઓલરેડી તેલ આવે જ છે એટલે આપણે આ શાકમાં થોડું તેલ ઓછું પણ નાખીશું તો પણ ચાલશે. લસણ થઈ જાય એટલે આપણે જે એક ઝીણો સમારેલો જે કાંદો છે તે આવી રીતે સાંતળી દઈશું. 2 થી 3 મિનિટ એને થવા દઈશું. થોડો કાંદાનો કલર બદલાય એટલે આપણે એની અંદર જે 2 ટામેટાની ગ્રેવી કરેલી છે તે અંદર એડ કરી દઈશું. ટામેટાની ગ્રેવીને આપણે 4 થી 5 મિનિટ જેટલું થવા દઈશું. 4 થી 5 મિનિટ થઈ જાય એટલે આપણે તેની અંદર રેગ્યુલર જે મસાલા છે, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરીશું. આપણે અહીંયા કાંદા અને ટામેટાના ભાગનું જ મીઠું ઉમેરીશું કારણ કે જે આપણે મિક્સ નમકીન લીધેલું છે તેની અંદર ઓલરેડી બધા મસાલા છે. અને અહીંયા હું ગરમ મસાલો નથી ઉમેરતી કારણ કે જે નમકીન આવે તેની અંદર ગરમ મસાલો ઓલરેડી આવે જ છે. બધા મસાલા ઉમેરાઈ જાય પછી આપણે એને બરાબર મિક્સ કરી દેવાના. 2 થી 3 મિનિટ થવા દેવાના. બે થી 3 મિનિટ થઈ જાય પછી આપણે જે મિક્સ નમકીન લીધેલું છે, ચવાણું લીધેલું છે તેને આપણે અંદર ઉમેરી દઈશું અને આવી રીતે મિક્સ કરી દઈશું. અડધો કપ જેટલું આપણે અંદર પાણી પણ ઉમેરીશું અને પાણી ઉમેર્યા પછી એને લગભગ 3 થી 4 મિનિટ થવા દઈશું. ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જતું એકદમ ચટપટું એવું શાક છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. શાક થોડું ખદખદી જાય એટલે આપણે અંદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી અંદર આવી રીતે હાથની મદદથી દબાવીને આવી રીતે ઉપરથી આવી રીતે ભભરાવી દેવાની છે અને કસૂરી મેથી નાખ્યા પછી આપણે એને અડધી 1 મિનિટ થવા દઈ અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. તો તૈયાર છે આપણું સરસ એવું મિક્સ નમકીનનું શાક. ઘરમાં જો કોઈ પણ શાક ન હોય ત્યારે આ શાક એકદમ ફટાફટ લગભગ 15 થી 20 મિનિટની તૈયારીમાં જ બની જતું હોય છે અને ભાખરી, પરોઠા સાથે એકદમ સરસ લાગે છે. રોટલી સાથે પણ એકદમ સરસ લાગે છે. તમે એકવાર આ શાક ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.